અહીંથી હવે આપણે અંદર મસ્ત એન્ટ્રી લઈએ છીએ. જોઈ શકો છો અત્યારે આપણે પાછી અત્યારે રાજસ્થાની દાલ બાટી ખાઈએ છીએ. દાળ ભાત છે, દાલ બાટી છે, પાપડ છે, સલાડ છે. મસ્ત જમીએ છીએ આપણે, નાખવા એન્જોય કરીએ છીએ. ગુડ આફ્ટરનૂન ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આ હશે વિડીયો નંબર આઈ થિંક 3 અથવા 4થો વિડીયો છે મારો આ રાજસ્થાનનો. હજી હું ઉદયપુરમાં જ છું. આજે આપણે સવારે મેં તમને બતાવ્યો કે જે શિલ્પગ્રામ કહીને છે ત્યાં ટ્રેડિશનલ આખો તમને વ્યૂ બતાવ્યો. તો હવે અત્યારે જે જગ્યાએ ઊભો છું એ છે ફતેહ સાગર લેક. એ શિલ્પગ્રામ થોડું આગળ જ છે. તો આ પાછળ જોઈ શકો છો ફતેહ સાગર લેક છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું ફતેહ સાગર લેક અને સહેલીઓ કી બાડી કરીને અહીં એક બહુ મસ્ત આખું મહેલ કયો એ બધું ત્યાં છે. તો ત્યાં જશું આપણે. અત્યારે જે જગ્યાએ ઊભો છું એ છે ફતેહ સાગર લેક. જોઈ શકો છો મસ્ત વ્યૂ ફતેહ સાગર લેકનો. આ બધું આખું શિલ્પગ્રામ રહી ગયું અને આખું આ ફતેહ સાગર લેક છે. તો બહુ જોરદાર અહીંથી બહુ મસ્ત આખો વ્યૂ આવે છે. એટલે જ આને કહેવામાં આવે છે ઉદયપુર એટલે કે લેક સિટી છે આખું. તો આખો આ તમે આ સીન જોઈ શકો છો. અને પાછળ હવે જશું આપણે સહેલીઓ કી બાડી છે ત્યાં. આપણે રેસ્ટોરન્ટમાં આવ્યા છે જમવા માટે. જોઈ શકો છો અત્યારે આપણે પાછી અત્યારે રાજસ્થાની દાલ બાટી ખાઈએ છીએ. દાળ ભાત છે, દાલ બાટી છે, પાપડ છે, સલાડ છે. મસ્ત જમીએ છીએ આપણે, નાખવા એન્જોય કરીએ છીએ. તો હવે જઈએ છીએ આપણે સહેલીઓની વાડીએ. મસ્ત બપોરે મસ્ત પાછી દાલ બાટી ખાઈ લીધી અત્યારે પણ. અને હવે જઈએ છીએ આપણે સહેલીઓની વાડી. તો મસ્ત બપોરે પાછી અત્યારે દાલ બાટી ખાઈ અને હવે અમે જઈએ છીએ સહેલીઓની વાડી, જે મારા હોટલથી માત્ર 3 કિલોમીટર દૂર હતું. તો ત્યાં જઈએ છીએ અને એ પણ તમને આખું બતાવું છું કે સહેલીવાડીની અંદર શું છે, શું ટિકિટ પ્રાઇસ છે, સંપૂર્ણ માહિતી. અને આ બપોરના 2-2:30 વાગ્યાનો ઉદયપુરનો તમે નજારો જોઈ શકો છો. તડકો એટલો બધો નથી, થોડો તડકો છે, વધારે તડકો નથી. આરામથી આપણે પહોંચી જશું. ફાઇનલી હવે આપણે આવી ગયા છે સહેલીઓની વાડી. તમે પાછળ જોઈ શકો તો આનો એન્ટ્રી ગેટ છે. અંદર જઈએ છીએ આપણે, તમને આખું મસ્ત સહેલીઓનો વ્યૂ બતાવું છું. અહીંથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે સહેલીઓની વાડીમાં. તો શું ટિકિટ પ્રાઇસ છે તમને સંપૂર્ણ માહિતી આપું છું. આપણે અંદર એન્ટર થઈ ગયા છે. વન ટાઈપ ઓફ આ ગાર્ડન જેવું જ છે અને શું હિસ્ટ્રી છે એ પણ તમને બતાવીશ. તો સામે છે એ મુખ્ય એન્ટ્રી ગેટ છે, ત્યાં અંદર જઈએ છીએ. અંદર જઈને આપણે પરફેક્ટ તમને હું માહિતી આપું છું. તો આ સામે તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ કાઉન્ટર છે. તો અહીંથી આપણે क्या हुआ? स्कूटी अंदर लगा रहे थे अपन फालतू में माल लगा के आए. सही है. अरे यार. તો આ ભારતીય નાગરિક માટે ટિકિટ છે 30 રૂપિયા છે. તો 30 રૂપિયા ટિકિટ છે. તો ટિકિટ લઈએ છીએ આપણે અને પછી અંદર એન્ટ્રી લઈએ છીએ. ટિકિટનો આખું તમને બતાવી દઉં છું. 30 રૂપિયા ભારતીય નાગરિક માટે છે, વિદેશ નાગરિક માટે 150 રૂપિયા છે ફોરેનર માટે, અને स्कूल विद्यार्थी માટે ग्रुप में 5 रुपये है और प्री वेडिंग और फोटो के लिए 5,000 रुपये है. तो ये टिकट लेते हैं, ટિકિટ લઈએ છીએ. ટિકિટ લઈ અને પછી આપણે જશું. 4 टिकट है. હા, એ પછી આપણે ટિકિટ આપણે પરચેસ કરી લીધી. ટિકિટ પ્રાઇસ છે 30 રૂપિયા. અને નામ પર વાંચી શકો તમે સહેલીઓની બાડી લખેલું છે. ટિકિટ આપણે અહીંથી પરચેસ કરી છે. અને આખો આ મેપ છે, આખો ઉદયપુર ટુરિસ્ટ ગાઈડ મેપ છે. આખો ઉદયપુરનો આખો આ મેપ છે. તો શું આ ઉદયપુરમાં જોવાલાયક છે બધું. આજે લાસ્ટ આપણે શિલ્પગ્રામ ગયા હતા. શિલ્પગ્રામ सोलर जी वो अपन होटल वो दिख रहा था पहाड़ से वो हाँ, वो अजी है. ये होटल है. होटल नहीं है तो क्या है? मानसून पैलेस है जो. मानसून पैलेस है. ओके. हाँ, नीमच माता और जी अपना वो है हाँ, रोपे वाला माता का मंदिर. ये गुलाब बाग. और ये અત્યારે આપણે અહીંયા છીએ સહેલીઓની વાડી, એટલે વચમાં જ છે આખે આખું. અને આખો नीमचा माता प्राप्त નીમચા માતા પ્રતાપગઢ કેન્દ્ર, પ્રતાપ ગૌરવ કેન્દ્ર છે. તો અહીંયા પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવેલું છે.
આ પણ ઉદયપુરનું એક બહુ ફેમસ સ્થળ છે અને અટ્રેક્ટિવ આખું સ્થળ છે. તો જો આ પહોંચી ગયા છીએ આપણે સહેલીઓની વાડીએ. જેવો ગેટની અંદર એન્ટર થયા ત્યાંથી તમને આ મસ્ત મસ્ત આ વેલકમ ફાઉન્ટેન એટલે ફુવારા મળે છે, જોવા મળે છે. તો વેલકમ ફાઉન્ટેન. તો ધીમે ધીમે અંદર જઈએ છીએ આપણે. હા, જોરદાર ફુવારો છે, જોરદાર. આ ગાર્ડન વન ટાઈપ ઓફ ગાર્ડન જ છે, પણ એક બહુ ગાર્ડનની અંદર નાનકડો મહેલ છે કે રાજાની જે રાણી હતી એની સહેલીઓ માટે સ્પેશિયલ આ બનાવેલું હતું. એટલે જેને કે એટલે કહેવામાં આવે છે સહેલીઓ કી બાड़ी. कैसा है? बढ़िया कि नहीं है? अंदर भी है ना? पहले अंदर चलते हैं ना, पहले भैया अंदर चलते हैं. તો અહીંથી હવે અંદર જઈ જાય અને આ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે રાજસ્થાની ટ્રેડિશનલ ડ્રેસીસ તમે ટ્રાય કરી શકો છો અને ફોટો પાડી શકો છો. શું પ્રાઇસ છે અહીં તમને બતાવી દઉં છું, લખેલું હોય છે. તો જો આ પ્રાઇસ અહીંયા નથી લખેલી, પણ તમે આવી રીતના ટૂંકમાં અહીંયા છે ને ફોટો પણ પાડી શકો છો રાજસ્થાની ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને. તો બહુ મસ્ત લાગે છે. તો આ અલગ અલગ લોકો જો ફોટા પાડેલા છે એવી રીતના અલગ અલગ ફોટા પણ તમે પાડી શકો છો. અને આખો આ બહારથી ઓવરવ્યૂ શહેરીઓની વાડીનો. અને ફોરેનર્સ પણ ઘણા બધા આવે છે, તમે જોઈ શકો છો. તો હવે અહીંથી હવે આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ. તો જેવા આપણે અંદર એન્ટ્રી લઈશું તો એવું જ તમને મસ્ત પાછો એક જોરદાર ફુવારો મળશે અને વચમાં એક જોરદાર આમ કહેવાય ગુમ્મત જેવું છે. અને હવા આ તમે આ સીન જોઈ શકો છો, બહુ જોરદાર છે આખું. આ એક બિન બાદલ મસાજ. તો અહીંથી આ બાજુ તમે આખું જોઈ શકો છો. આખું રાઉન્ડ લઈએ છીએ આપણે. અહીંથી સ્ટાર્ટ કરશું અને આખું આ રાઉન્ડ લઈશું. તડકો થોડોક છે થોડુંક નહીં દેખાય, પણ તો તમે અહીંયા મસ્ત મસ્ત આવી રીતે ફોટોગ્રાફી પણ કરી શકો છો. સામે પણ ફોટોગ્રાફી ચાલે છે. આ બધું ફોટોગ્રાફી ચાલે છે. 30 રૂપિયા આના પર વર્થ ઇટ છે. એટલી બધી અમાઉન્ટ નહીં કહેવાય, 30 રૂપિયાના પરફેક્ટ વર્થ ઇટ છે. ધીમે ધીમે આપણે આગળ થઈએ છીએ અને આખો રાઉન્ડ મારીએ છીએ. થોડું જોવું પડશે કે પાણી બધું ઉડે છે. ફોનમાં આપણા કેમેરામાં પાણી ન જાય તો થોડુંક એ ધ્યાન રાખવું પડશે. પણ ધીમે ધીમે ચાલી અને આખું ફરીએ છીએ આપણે પરફેક્ટ. અહીંયા આગળ જઈએ છીએ આપણે. આ જોઈ શકો છો, આ ચારે જગ્યાએ અલગ અલગ ગુમ્મત જેવું બનાવ્યું છે. તેમાં ફોટો પણ પાડી શકો છો. પહેલાં વચ્ચે પણ આઈ થિંક જવાતું ત્યાં પર ફોટો પડતો, પણ અત્યારે મને ખ્યાલ નથી. પણ આ બાજુ પણ આરામથી બહુ મસ્ત તમે ફોટોગ્રાફીસ કરી શકો છો અહીંયા. એટલે પ્રી વેડિંગ માટે પણ અહીંયા આરામથી તમે આવી શકો. જોરદાર અહીંયા ફોટોગ્રાફી થશે. ઉપર પણ તમે જોયું પણ જોરદાર ફુવારો છે. તો જો અહીંયા તો બધું બધી જગ્યાએ ભીનું છે, તો ધીમે ધીમે ચાલવું પડશે, બાકી અહીંયા પડશું. ક્યાં હુઆ? ઓય પાણી में चलना है. તો અહીંયા પણ જો શાંતિથી મસ્ત બેસવાનું રાખેલું છે. એની આગળ પણ આ તમે જોઈ શકો છો. અહીંયા 30 રૂપિયામાં એટલું વર્થ ઇટ છે. ગાર્ડન મસ્ત આવશે તો આરામથી બેસી શકો છો અને અહીંયા તમે આખી આ ફોટોગ્રાફી કરી શકો છો. તો હવે જઈએ છીએ આપણે બહાર, અને બહાર ગાર્ડન છે. ગાર્ડનમાં તમે બેસીએ છીએ અને ત્યાં પણ શું સીન છે એ પણ તમને બતાવું છું. અહીંયા ફોટોગ્રાફી કમ્પ્લીટ આપણી થઈ ગઈ છે. હવે જઈએ છીએ આપણે ગાર્ડન. બહાર આપણે પાછા આવી ગયા છે. તો અહીંયા પણ એક વન ટાઈપ ઓફ ગાર્ડન જેવું છે. આગળ લખેલું છે રાસલીલા. તો જઈએ છીએ આગળ. આ મેન જો કે જોરદાર. તો અહીંથી હવે આપણે આગળ જઈએ છીએ અને આગળનો આખો તમને આ સીન બતાવું. હવે આપણે આગળ જઈએ છીએ ને આગળનો મસ્તનો સીન બતાવું છું. લાસ્ટ આ તમે જોયું સહેલીઓની બાડી, એટલે કે રાજમહેલ કયો, રાણીઓની જે સહેલી હતી એના માટે સ્પેશિયલ બનાવવામાં આવેલો હતો એવો મહેલ. અને આ ગાર્ડન પણ એના માટે જ છે. અહીંયા આરામથી રાણીજી અને એની સહેલીઓ આરામથી બેસ એ બધું. અને અહીંયા જે એક વન ટાઈપ ઓફ ફાઉન્ટેન છે, તેમાં અહીંયા પણ ફાઉન્ટેન જ છે, એ પણ જોઈ શકો છો. અને ફરતે બાજુ મસ્ત મસ્ત ગાર્ડન છે અને આ જોરદાર આ ફાઉન્ટેન છે. આ બાજુથી પણ હશે, બતાવું છું તમને. તો અહીંથી આગળ જઈએ છીએ આપણે. અને ટુરિસ્ટ તો તમે જોશો તો કેટલાય ટુરિસ્ટ આવેલા છે ઉદયપુરમાં. આખા રાજસ્થાનમાં આઈ થિંક નહીં આવતો એટલા ટુરિસ્ટ ઉદયપુરમાં આવે છે, એટલે મારું માનવું છે. પછી ખબર નહીં કેવી રીતે શું જાય. બસ અહીંયા બધી મસ્ત બેસવા માટે છે. જો આરામથી અહીંયા બેસો,
ચીલ કરો. અત્યારે તડકો છે પણ તમે સાંજના સમયમાં આરામથી આવો તો આરામથી બેસી શકો છો. અને ફોટોગ્રાફી પણ અહીંયા બહુ જોરદાર અને મસ્ત થઈ છે. અને આખો આ સહયોગી બાડીનો આખો સીન છે. આ બધું પણ તમે અહીંયા છાંયા આરામથી બેસી શકો છો. તો કેવું મસ્ત આ વૃક્ષ છે, છેટ નીચે લગી અડી ગયું છે. એ બધું લો, જોરદાર વૃક્ષ છે. આખું આ નીચે લગી અડી ગયું છે. અને છાંયો પણ એક મન ટાઈપ ઓફ ઘર જેવું થઈ ગયું છે. અને આ બાકુ આખું સહયોગી બાડી. વિડીયો કેવો લાગતો હોય પ્લીઝ મને કહેજો, કોમેન્ટ આપજો કે તમને સહયોગીવાડી કેવી લાગી. તો હવે આપણે આગળ જઈએ છીએ અને આગળ જોવાનું છે તે આપણે તે જોશું. એની અંદર ઇન્ટરેસ્ટ લીધો. આ પણ જો જોઈ શકો છો મસ્ત આ ગાર્ડન જેવું છે. તો અહીંયા મસ્ત આ છાંયો પણ છે અને શાંતિથી આપણે બેસીએ છીએ. અને બેસીને પછી આપણો આગલો પ્લાનિંગ છે શું કરશું